શું કરો સામાયિક કે શું કહેવાય આંખો બંધ કરીને યોગ વખતે? યોગ નહીં, એ તો સામાયિક જુદી વસ્તુ. હા ના એ શબ્દ ભૂલી ગઈ એટલે અત્યારે તમારું સાંભળેલું જ છે. એમાં શું કરો તમે? આમ આત્માના ગુણો આ બીજાને શીખવાડવા જતા હોય છો કે એવું કંઈક વાત સાંભળી છે એમ? ના 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 કઈ હા મેડિટેશન જોવા. એમાં શું અમારે શું જોવાનું એમ? આપણે મેડિટેશન એટલે એક પ્રકારનું ધ્યાન કહેવાય છે. ધ્યાનના પ્રકારો બધા અલગ અલગ હોય, પણ ધ્યાનનો મતલબ શું થાય કે ધ્યાન એટલે આપણે હવે અત્યારે જ્ઞાન મળ્યા પછી ધ્યાનમાં કેવી રીતે બેસવું એમ કહું. ધ્યાન એટલે શું કે જે આપણું ધ્યેય છે એ ધ્યેયને અનુરૂપ પ્રક્રિયા કરવી, પ્રોસેસ કરવી, એને ધ્યાન કહેવાય. ધ્યેયને અનુરૂપ. દાખલા તરીકે મારું ધ્યેય શું છે તો કે મારા શુદ્ધાત્મા સ્વરૂપની અનુભૂતિ, આ મારું ધ્યેય છે. તો એને અનુરૂપ પુરુષાર્થ કરવો. શું કીધું? એના અનુરૂપ પુરુષાર્થ કરવો. હવે એને અનુરૂપ પુરુષાર્થ એટલે શું કે આત્માના ગુણોની ભજના સમજ કરવું. હા હા બરાબર જાણું છું. કોઈ બહારની ફાઇલ ના હોય ત્યારે સમજાય છે. પ્રકૃતિના ગુણોની સામે મારા ગુણો કયા છે એને ખુલ્લા કરવા, પોતાની અવેરનેસમાં, મિકેનિકલ નહીં. કમર દુખતી હોય તરત ખ્યાલ આવે આપણને કે ભાઈ વેજનીય કર્મ એ પ્રકૃતિનો સ્વભાવ છે, હું પ્રકૃતિથી મુક્ત, પ્રકૃતિના ગુણોથી મુક્ત, અનંત નિર્વેદક સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. આવી રીતે સમજાય? એટલે એ મિકેનિકલ ક્રિયા ના થઈ. શું ના થઈ? અને જો આવી રીતે ના બોલો તો મિકેનિકલ થઈ જાય, તો માણા ઘણી એવું થઈ જાય. એટલે કોઈ પણ ક્રિયા જાગૃતિ પૂર્વક હોય તો એનું રિઝલ્ટ મળે, ને કોઈ પણ ક્રિયા મિકેનિકલ કરો તો એનું રિઝલ્ટ ના મળે. બોલવાનો સંતોષ થાય આપણને. શું થાય? જેમ જે માણસ નિત્ય માળા ગણતો કે 5 માળા ગણવાની, તો એ ગણે એટલે સંતોષ થઈ જાય. શું થઈ જાય? પણ રિઝલ્ટ ના મળે એને, કારણ કે મિકેનિકલ છે ને. માળા ગણ્યાનો સંતોષ થાય. જેમ આપણે શું કહીએ છીએ, હું વિધિ બોલી ગયો, ખ્યાલ આવી ગયો, પણ એ બોલ્યા એનો સંતોષ થયો, પણ વિધિનો લાભ ના મળ્યો. કારણ કે જાગૃતિ પૂર્વક હોય તો જ કામની છે ક્રિયા. બરાબર. મિકેનિકલ ક્રિયા ફળ આપતી નથી, પરિણામ જાય. આપણે ભગવાનની સ્તુતિ કરીએ, બરાબર છે, એવી જ સ્તુતિ આ પછી કેસેટ છે, કેસેટ ઓડિયો કેસેટ, એ પણ ભગવાનની સ્તુતિ કરી શકે કે ના કરી શકે? એવી ને એવી આપણે બોલીએ છીએ એવી. હા કરી શકે. તો એને પુણ્ય બંધાય? સરખું જ થયું. કેમ? આપણે બોલીએ છીએ બોલે છે. હા આપણે પરિણામ વાળો ભાગ ટેપ થઈ ગયો. પણ મિકેનિકલ એવું એ જે મિકેનિકલ છે એવું આ મિકેનિકલ હોય તો ફળ કેવી રીતે આવે? ના આવે. એટલે આ ચેતન, આ જડ નથી, આની અંદર ચેતન છે. શું છે આની અંદર? શું છે? ચેતન. એટલે ચેતન ની અંદર ભાવ છે, પેલા જડમાં ભાવ હોતા નથી. એટલે ભાવપૂર્વક. અને ભાવ ક્યારે આવે? કે આપણી સમજણ હોય તો. એટલે સમજણ સાથેના ભાવથી એ ક્રિયા કરવામાં આવે, બોલવામાં આવે, વર્તવામાં આવે, પ્રયોગમાં મૂકવામાં આવે તો તમને ફળ મળે. નહીતર મિકેનિકલ થઈ જાય. સમજાવે ને? એટલે કોઈ પણ ક્રિયા સમજણ પૂર્વકની હોવી